નમસ્કાર દર્શક મિત્રો, હું યતિન ત્રિવેદી અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણા મહેમાન છે શ્રી અર્જુનભાઈ રાઠવા, જે હાલમાં કોંગ્રેસમાં છે, જેઓ પ્રભારી પણ છે નર્મદા જિલ્લા કોંગ્રેસના અને સ્ટ્રેટેજી કમિટીના મેમ્બર પણ છે. તેઓ આજે 2022થી આમ આદમી પાર્ટી એટલે આપમાં પણ જોડાયેલા છે. તેઓ ગુજરાતના ઉપપ્રમુખ પદે પણ રહી ચૂકેલા છે. તો અર્જુનભાઈ, હું યતિન ત્રિવેદી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આજનો તમારો કિંમતી સમય કાઢી અને અમારી ચેનલને આપ્યું. તો અર્જુનભાઈ, આજે આપણે આ વાતચીત ચાલુ કરીએ. જી અર્જુનભાઈ, આપણે આજે યુસીસીનો કાયદો આવ્યો છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યુસીસીનો કાયદો એમાંથી આદિવાસીનો તાકાત રાખ્યા છે. મને લાગે છે કે આપણામાં ખૂબ વિવિધતાઓ છે. માત્ર આદિવાસીની વિવિધતા છે એટલું જ નહીં, બીજી અનેક ગ્રામીણ જે સમુદાયો સમાજ છે એની ઘણી બધી વિવિધતાઓ છે અને એ વિવિધ નકારવી, એને કોઈ કાયદા લાવીને નકારવી, એ મને લાગે છે કે આ દેશમાં મુશ્કેલ. ખબર નથી આ પ્રેક્ટિકલી કેટલું થઈ શકશે. મને તો શંકા છે કે આ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. જી, આપ કોંગ્રેસની સ્ટ્રેટેજી કમિટીના પણ મેમ્બર છો, તો આ વખતે હવે જ્યારે ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે, ચૂંટણી હવે સમજો દરવાજાની બહાર જ ઊભી છે, તો અર્જુનભાઈ, તમે આ ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છો? આ ચૂંટણી ગુજરાત, ખાસ કરીને ગ્રામીણ ઇલાકાના લોકો, શહેરમાં નગરપાલિકાના મહાનગરપાલિકાના લોકો બંને અલગ રીતના જોઈ રહ્યા છે. 30 વર્ષમાં ગુજરાતમાં જે બીજેપીનું શાસન ચાલ્યું એને લોકોને ખૂબ પરેશાન. અત્યારે વિદ્યાર્થી પરેશાન છે, અત્યારે ગામડામાં ખેડૂતો પરેશાન છે, રોજ વિરોધ કરે છે, નાના નાના વેપારીઓ પરેશાન છે. પાયાની વ્યવસ્થા, જો છોટી પુલની જો વાત કરું, અત્યારે દરેક જગ્યાએ પુલો તૂટી ગયેલા છે. ક્યારે કયો પુલ પડી જાય કોઈ ઠેકાણું નથી. અહીંયા બનાવે છે છેલ્લા 4 વર્ષથી એ બનાવે છે અને પહેલા ચોમાસાના પહેલા અઠવાડિયામાં તૂટી જાય છે. એક બ્રિજ તૂટી ગયો છે 4 વર્ષ, હજી પણ ત્યાં નવો બ્રિજ બનાવવાનો નથી, જે નેશનલ હાઈવે 56 ઉપર છે. છોટાઉદેપુર ને પૂરા ગુજરાતમાં નલ સે જલની જે યોજના ગુજરાત સરકારે, દેશની સરકારે ખૂબ એની વાહવાહી કરી, ખૂબ એનો પ્રચાર કર્યો, એ 90-99% ફેલ છે. નળ તો નથી આવતા, પણ ગામડા લોકોના જે પાણી વેરા છે, ઘરવેરાની સાથે પાણી આવે છે. આવી અનેક સમસ્યા. દવાખાનાઓની વાત કરીએ તો પૂરા ગુજરાતના ગ્રામીણ ઇલાકામાં, આદિવાસી ઇલાકામાં 90% એક્સપર્ટ ડોક્ટર્સની વેકેન્સી છે. અને ગુજરાતમાં જે મોટા ભાગની શાળાઓમાં 1 શિક્ષકથી 40 શાળાઓ છે, એ ગ્રામીણ ઇલાકામાં છે, આદિવાસી ક્ષેત્રમાં છે. તો લોકો આ બધી સમસ્યાઓથી ત્રસ્ત છે, ભયંકર આક્રોશમાં છે. બીજેપી સરકાર કોઈ કરે, જેમ આજે ગુજરાતમાં શાળા છે અને શિક્ષકોને ફરજિયાત ત્યાં બોલાવ્યા છે, એ રીતના જે ભીડ ભેગ કરવામાં આવે છે એ ગુજરાતમાં, અને એનો પ્રતિસાદ, એનો જવાબ ગુજરાતના લોકો આ વખતે ચૂંટણીમાં આપી દેશે. અને મને લાગે આ બધા જે ને બીજેપીના જે નેતાઓ છે, હું છોટાઉદેપુરની વાત કરું તો જોડીમાં નાખીને પ્રસૂતાઓને દવાખાને લઈ જવી પડતી હોય, ત્યાં જઈને ભાજપનો નેતા કયા મુદ્દા પર વોટ માંગશે? જ્યાં 4 વર્ષથી એક બ્રિજ તૂટી ગયો અને હજુ ઠેકાણું પડ્યું ના હોય, ત્યાં ભાજપનો નેતા કયા મોઢે વોટ માંગશે? માત્ર ખરીદ વેચાણ સિવાય એમની અત્યારે કોઈ પણ તાકાત વધી નથી અને નૈતિક તાકાત નથી. એટલે આ વખતે મને લાગે છે કે ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં લોકો વોટ આપશે, કારણ કે કોંગ્રેસ પાસે, ખાસ કોંગ્રેસ પાસે આયોજન છે અને કોંગ્રેસ પાસે એક વિચાર છે જેને લોકો સમર્થન આપી રહ્યા છે.
શું અર્જુનભાઈ તમે જી, માનો છો જી. કે આજે ભાજપની સામે લડી શકે તેવી માત્ર એક કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે કે જે નેશનલાઇઝ પાર્ટી છે, જેની પાસે ખૂબ બધા કાર્યકર્તાઓ છે? તો શું આપ માનો છો કે જો ભાજપને ટક્કર આપી શકે તો ભારતની અંદર એક જ પાર્ટી છે કે જે કોંગ્રેસ છે? ખાસ વાત એ છે કે અત્યારે દેશમાં ગુજરાતમાં બે વિચારધારાનો સંઘર્ષ છે. એક RSS ની વિચારધારા અને બીજી છે કોંગ્રેસની વિચારધારા. બીજેપી જે વિચારધારાને પ્રતિનિધિત્વ કરે છે એમાં પુષ્કળ કરપ્શન થયું છે, લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. નાના નાના વેપારી ખૂબ પરેશાન છે. શહેરોમાં, નાના નાના ટાઉનમાં ખેડૂતોને ભાવ નથી મળતા. ખેડૂતોના જે બિયારણ છે, છોટાઉદેપુરમાં તો 1000 લોકોને નકલી બિયારણ આપ્યા, ખાતરના ભાવ છે. તો આ બધી જે પરિસ્થિતિ છે, જે ખૂબ સારી વાતો કરીને બીજેપી શાસનમાં આવ્યું હતું, પણ એ છેતરામણું સાબિત થયું. લોકો છેતરાઈ ગયા હોય ત્યારે અહેસાસ કરી રહ્યા છે. તો બીજેપી પહેલા જે ગુજરાતના દેશમાં કોંગ્રેસનું શાસન હતું, જેને લોકોના અધિકાર માટેના અનેક કાનૂન આપ્યા, જેમ કે આદિવાસીઓની વાત કરું તો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ આપ્યો, જેનાથી વર્ષોથી સદીઓથી જે લોકો ખેતી કરતા હતા અને એ ખેતરના નામે નહોતું, એ નામે કરવાની એક કાનૂન લાવ્યા. શિક્ષણનો કાનૂન લાવ્યા, રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાનૂન આવ્યો. એવા અનેક જે કાનૂન છે, લોકોને અધિકાર કાનૂન સરકારે આપ્યા. પાછલા 30 વર્ષથી અને 10 વર્ષથી જે કેન્દ્રમાં સરકાર છે, એને એવો એક પણ કાયદો નથી આપ્યો કે જેનાથી લોકોને અધિકાર મળતો હોય. યોજનાઓની વાતો કરે છે, જેમ નળ સે જલની વાતો કરી, એના પહેલા શૌચાલયની વાત કરી, જેમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે, કૌભાંડ થયું છે, મનરેગામાં કૌભાંડ થયું છે. તો લોકો હવે ઓળખી ગયા છે કે આ લોભામણી જે વાતો છે, છેતરામણી જે વાતો છે, એમાં ફસાવાની જરૂર નથી. જે કોંગ્રેસ આ દેશને આઝાદ કરાવ્યો, એ જ કોંગ્રેસ આવા અન્યાયી શાસનથી, આવા કૌભાંડી લોકોથી મુક્ત કરાવી શકે છે, આઝાદ કરાવી શકે છે. એટલા માટે મને લાગે છે કે કોંગ્રેસને લોકો વોટ આપશે, સહકાર આપશે. કોંગ્રેસમાં કેટલા લોકો નેતા છે, કેટલો મહેનત કરે છે, એક વસ્તુ છે, પણ લોકો પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનનો આધાર અને આશા જે છે એ એકમાત્ર કોંગ્રેસ પાર્ટી છે. આમ આદમી પાર્ટીની વાત આપ મને પૂછવાના હતો, પણ એની પાસે કોઈ વૈચારિક સ્થિતિ નથી, વૈચારિક આધાર નથી. શું વિચાર છે, રાજનીતિક વિચારધારા શું છે એની? એ પાસે કોઈ વિચારધારા નથી. જ્યાં વિચારધારા ન હોય તો કયા આધારે લોકોના કામ કરવાની વાત કરી શકે, કયા આધારે લોકોનો વિકાસ કરવાની વાત કરી શકે? તો આમ આદમી પાર્ટી પાસે સૌથી મોટી કોઈ તકલીફ જે હોય તો તે છે એની પાસે કોઈ વિચારધારા નથી. એને સ્પષ્ટ કરવું જોઈએ કે બીજેપી જેવી જ વિચારધારા એની પાસે છે. એને સ્પષ્ટ કરવું જોઈએ કે RSS જેવી જ વિચારધારા એની પાસે છે, તો પણ લોકો એના પર ભરોસો કરી શકે. એની પાસે કોઈ વિચારધારા ન હોવાના કારણે લોકો પાસે એક માત્ર વિકલ્પ છે અને તે કોંગ્રેસ પાર્ટી છે. જે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી સંવિધાનનું પુસ્તક બતાવીને કહે છે કે ભાઈ આમાં આપણી જિંદગીનો આધાર છે, આ અધિકાર આપી શકે છે, આ વિકાસ કરાવી શકે છે, આ ન્યાય અપાવી શકે છે, એ વાત સાથે લોકો સહમત થયા છે. અને એના કારણે મને લાગે છે કે પૂરા ગુજરાતમાં લોકો કોંગ્રેસ પાર્ટીને સાથ આપશે અને કોંગ્રેસના જે ઉમેદવારો છે એને જીતાડશે. અર્જુનભાઈ, આ વખતે કોંગ્રેસ એની દ્રઢ એવી કઈ નીતિ લઈને ઇલેક્શનની અંદર ઝંપલાવા જઈ રહ્યું છે? કોંગ્રેસે આ ઇલેક્શન ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કાઢી અને જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટીના અમારા ગુજરાતના પ્રમુખ ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ એ પૂરા નેતૃત્વ સાથે ગુજરાતના ગામડે ગામડે ફર્યા છે, લોકોની સમસ્યાઓ જાણી છે, લોકોને સાંભળ્યા છે, લોકો સાથે ચર્ચા કરી છે. અને એની ત્યાં નક્કી થઈ ગયું છે કે લોકોને, સામાન્ય કોઈ વ્યક્તિને કોઈ સાંભળી શકે એવી પાર્ટી હોય તો તે કોંગ્રેસ છે. બાકી બીજેપી તો સંભળાવે છે, એ સાંભળતી નથી. અને એ યાત્રા દરમિયાન અનેક મુદ્દાઓ ઉપર લોકોના મંતવ્યો જાણ્યા
અને પાર્ટીએ કીધું કે આપણે આ સોલ્વ કરીશું. જેમ કે ગુજરાતમાં જે ફોરેસ્ટ એક્ટ કાનૂન છે, જેના લોકોને જમીન મળી નથી, એ અપાવીશું. મનરેગામાં કૌભાંડો થયા છે, લોકોના રૂપિયા ચોરાઈ ગયા છે. ગુજરાતના આદિવાસીઓના નકલી કચેરી કૌભાંડમાં છોટાઉદેપુર અને માત્ર દાહોદની વાત કરું તો 100 કરોડ રૂપિયા નકલી કચેરી કૌભાંડમાં ગયા છે. અને આજ દિન સુધી જે ચોકીદાર હોવાનો દાવો કરનારા લોકો, ભાજપના નેતાઓ સત્તામાં છે, એ રૂપિયા કોણ ચોરી ગયો અને જેમના અધિકાર ના હતા એમને પાછા રૂપિયા અપાવવા માટેની શું એમને કાર્યવાહી કરી તે જ ખબર નથી. નળ સે જલની યોજના પૂરેપૂરી ફેલ જાય અને કેમ ફેલ ગઈ, કોણે ફેલ કરી, એના માટેની શું કાર્યવાહી સરકાર કરે છે, ચોકીદારી શું કરે છે? તો આ બધા જે સવાલો છે એની સામે કોંગ્રેસ ખુલીને વાત કરી છે. કોંગ્રેસ સ્થાનિક સ્તરે જે લોકોને ન્યાય મળવો જોઈએ, લોકોનો અવાજ સંભળાવવો જોઈએ, યોજનાઓમાં આયોજનમાં લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, તેની વાત કોંગ્રેસે કરી છે. અને એટલા માટે કોંગ્રેસને લોકો પૂરેપૂરો સાથ આપશે. બીજેપીના સરકારમાં માનો કે છોટાઉદેપુરની વાત કરું, છોટાઉદેપુર જિલ્લામાં બીજેપીના સાંસદ છે, 3 ધારાસભ્યો છે, 6 તાલુકા પંચાયતના પ્રમુખો છે, જિલ્લા પંચાયત પ્રમુખ છે. આટલા બધા હોવા છતાં કોઈ પ્રભારી મંત્રીને મૂકી દે, ભીખુસિંહ પરમાર, બચ્ચુ ખાબડ, જે લોકોને પૂરા ગુજરાતમાં એમની જે કુખ્યાતિ થઈ છે કૌભાંડના કારણે, બચ્ચુ ખાબડ કરોડોનું કૌભાંડ બહાર આવ્યું, જે અમારા છોટાઉદેપુરના પ્રભારી મંત્રી હતા. ભીખુસિંહ પરમાર અનેક વખત એના પુત્રો સાથે કેવી હાલતમાં પકડાયા, શું ધંધા કરતા હતા, એ નેતાઓ અમારે ત્યાં પ્રભારી મંત્રીઓ હતા. તો છોટાઉદેપુરના લોકો જેમને ચૂંટ્યા હતા, જેને ધારાસભ્ય બનાવ્યા 3ને, એકને સાંસદ બનાવ્યા, 6 તાલુકા પ્રમુખો છે, જિલ્લા પ્રમુખ છે, એમનું અહીંયા કશું ચાલતું નથી. આ પ્રભારી મંત્રી મૂકીને બીજેપીના જે લોકો નેતાઓ છે જેમને છોટાઉદેપુરે વોટ આપ્યા છે, એનો અવાજ ભાજપે દબાવી દીધો છે. તો આવી સ્થિતિમાં હું બહુ સ્પષ્ટ માનું છું કે છોટાઉદેપુરે ગુજરાતે સ્થાનિક જે મુદ્દાઓ, સ્થાનિક નેતૃત્વને જે મહત્વ આપે છે, તે પાર્ટી કોંગ્રેસ પાર્ટીને સાથ આપશે. તો આ સ્થિતિ છે અને બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસને લોકો સહકાર આપશે. અર્જુનભાઈ, શું તમારું માનવું એવું છે કે ભાજપના રાજમાં આજે ગુજરાતની અંદર 25 થી 30 વર્ષથી ભાજપનું રાજ છે, નરેન્દ્રભાઈ સીએમ રહી ચૂક્યા છે, હવે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે, તો શું તમે એવું સ્પષ્ટપણે માનો છો કે ભાજપની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે? આજે નાનું કામ પણ કંઈ કરાવવું હોય તો આપણે કોઈને ભ્રષ્ટાચાર કરવો પડે છે. એક નાગરિક માણસોને, એ આપણા સામાન્ય નાગરિક માણસોને કશું એક સર્ટિફિકેટ કરાવવું હોય તો પણ એને પૈસા આપવા પડે છે. એ બિલકુલ એવું લાગે છે કે આ વ્યવહાર થઈ ગયો છે. રૂપિયા આપ્યા વગર ભાજપના કોઈ માથાભારે વ્યક્તિને એની ભલામણ વગર કોઈ કામ થતા નથી. અને આ નકલી કચેરી કૌભાંડ, નળ સે જલ કૌભાંડ, શૌચાલય કૌભાંડ, કૌભાંડો, આ બધું શું છે? મનરેગા કૌભાંડ. બીજેપીને શાસનમાં 30 વર્ષમાં જો એની ઉપલબ્ધિ તમે દેખો તો કૌભાંડો સિવાય શું છે? તો ગુજરાતમાં આદિવાસી ઇલાકામાં કુપોષણની સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી છે, એવા આંકડા છે. કુપોષણ વધારે થઈ રહ્યું છે. શિક્ષણની હાલત બગડી છે. 7મા 8મા ધોરણના બાળકને વાંચતા નથી આવડતું. શાળાઓમાં શિક્ષકો નથી, અને જો 2 શિક્ષક તો 1 શિક્ષક રોજ ભાજપના કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. માણસો લઈ જવામાં, બાળકો લઈ જવામાં, વિદ્યાર્થીઓને પણ કોઈ નેતા આવતો ત્યાં બેસાડી દેવામાં. આ પ્રકારની જે સ્થિતિ છે, આ કયા પ્રકારનું શાસન છે? આ ગુજરાતને ક્યાં લઈ જાય? ગુજરાતી જે લોકો છે, આપણને ગૌરવ હોવું જોઈએ કે ગુજરાતે આ દેશને આઝાદ કરવા માટે પ્રતિનિધિત્વ કર્યું છે, આગેવાની કરી છે. મહાત્મા ગાંધી આપણા ગુજરાતના છે, જે આ દેશને આઝાદ કરાવ્યો છે. તો શું આ ગુજરાતી આ ભાજપને કાઢીને ગુજરાતને આઝાદ ના કરાવી શકે? કરાવી શકે અને કરાવશે એવો મને સ્પષ્ટ વિશ્વાસ છે. અને એ આ વખતે ચૂંટણીમાં પણ દેખાશે, 27માં પણ દેખાશે.
અર્જુનભાઈ, જી. કોંગ્રેસમાં ઘણા બધા નેતા એવું બોલે છે કે આજે અમે આ ચોક્કસપણેની નીતિ સાથે ચૂંટણીમાં આગળ આવી રહ્યા છે. એન્ડ સમયમાં એવું કંઈ થાય છે કે પરિણામો અને રિઝલ્ટો ફરી જાય છે. આજે તમે જોયું હશે કે ઘણી બધી વાર એવું થાય છે કે કોઈ ચોક્કસપણની નીતિ લઈ આવે છે. મોદી સાહેબ ગુજરાતમાં આવે છે, જો ગુજરાતની ઇલેક્શન હોય તો એક સભા સંબોધે છે ને પરિણામ આખું ચેન્જ થઈ જાય છે. તો એની અંદર કોનો વાંક છે? શું થઈ રહ્યું છે? આ બિલકુલ સાચી વાત છે. ખાસ થયું છે અત્યાર સુધી ઘણા બધા નેતાઓ જે કોંગ્રેસના ચિહ્નો ઉપર જેમને સત્તા મળી છે, જેમને નામ મળ્યા છે, એવા અનેક નેતાઓ અત્યારે ભાજપમાં છે. હું છોટાઉદેપુરની વાત કરું, તમારા નારણભાઈ રાઠવા, જેમને 5 વખત બનાવ્યા છે, રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે, મંત્રી બનાવ્યા છે, એવા જ મોહનસિંહભાઈ, ધીરુભાઈ, અર્જુન મોલવડિયા સૌરાષ્ટ્રમાં, એમને કોંગ્રેસે શું નથી આપ્યું લોકોનું. પણ આ લોકો અત્યાર સુધી બીજેપી સાથે સાંઠગાંઠમાં હતા. કોઈ માણસ, કોઈ નેતા આવતીકાલે ભાજપમાં જોડાઈ જાય તો એ રાતે સાંજે ઊંઘી ગયા અને રાત્રે સપનામાં એને નક્કી નથી કરી લીધું કાલે મારે ભાજપમાં જવાનું છે. એ લાંબા સમયથી એ પાર્ટીના એજન્ટ થઈને કામ કરતા હોય છે, એમની નીતિઓ ચલાવતા હોય છે અને પછી જ્યારે પણ નક્કી થાય ત્યારે અંદર જતા હોય છે. એવું જ અત્યાર સુધી કોંગ્રેસમાં થયું છે અને એવા બધા જ નેતાઓ અત્યારે ભાજપમાં છે. અને અત્યારે કોંગ્રેસમાં નેતાઓ કરતા કાર્યકર્તાઓ વધારે છે. જે કાર્યકર્તાઓ 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી, એ કહો કે જેમને બીજેપીના લોકો પરેશાન કર્યા છે, એ કાર્યકર્તાઓ કે જેમને બીજેપીના લોકોએ અપમાનિત કર્યા છે, છતાં પણ આજે કોંગ્રેસ સાથે જે લોકો રહ્યા છે, જે કાર્યકર્તાઓ રહ્યા છે, જે મતદારો રહ્યા છે, એ અત્યારે પૂરી તાકાતથી બહાર આવ્યા છે. અને એવા નેતાઓ જે ભાજપમાં ગયા છે, જે કોંગ્રેસના, આપ જે કહો છો કે છેલ્લી ઘડીએ જે બદલાઈ જાય છે, એ આ લોકો બદલતા એ અત્યારે ભાજપમાં છે. એટલા માટે મને પૂરો ભરોસો છે કે આ વખતનું ઇલેક્શન 2026નું આ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન અને 27નું ઇલેક્શન કાર્યકર્તાઓ લડશે, ગુજરાતની જનતા લડશે અને ગુજરાતની જનતા આ ભાજપના કુશાસનથી, આ ભ્રષ્ટાચારથી, કૌભાંડોથી આઝાદ થશે. જી અર્જુનભાઈ, શું તમે માનો છો કે આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એની જે સીટો ડબલ સીટ ઉપર લાવશે? કારણ કે દર વખતે એવું થાય છે, એક્ઝિટ પોલ કે લોકોના મંતવ્ય એવા આવે છે કે આ વખતે કોંગ્રેસની અંદર સારી સીટ આવશે. પરિણામ એવું આવે છે કે ખૂબ જ ઓછી સીટો આવે છે. ગયા વખતે વડોદરામાં બહુ જ ઓછી સીટ હતી. મને આજે ખુશી છે યતીનભાઈ જી કે તમે આ પ્રકારના મુદ્દા ઉપર મારી સાથે ચર્ચા કરી રહ્યા છો. જી ગુજરાતમાં પાછલા ઘણા ગુજરાતના પત્રકારો મુદ્દાઓ વિશે ચર્ચા નથી કરતા, કોઈ ડિબેટ રાખતા નથી. તો અને મને લાગે છે કે આ પ્રકારની ચર્ચા આપણે જે કરી રહ્યા છે એ આપણા દર્શકો સાંભળવાના છે, સાંભળતા હશે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતના મતદારો જે પ્રકારનો મૂડ બનાવી રહ્યા છે, આપ સોશિયલ મીડિયા જોઈ લો. આજે મોદી સાહેબ આવ્યા છે, એની અમારા છોટાઉદેપુરમાં બીજેપીના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈ આવ્યા હતા. છોટાઉદેપુરના લોકોએ તો પ્રતિસાદ નથી આપ્યો, આવકાર નથી આપ્યો, પણ તે દિવસે ગુજરાતની જે કુદરત છે એણે પણ આ જગદીશભાઈને જાકારો આપ્યો હતો. કેવી રીતના? તો જ્યાં જ્યાં એમના છોટાઉદેપુર રાત્રે વાવાઝોડું આવ્યું અને ફેંકાઈ ગયા, નસવાડીમાં હતા એ ફેંકાઈ ગયા, કવાંટમાં હતા તે ફેંકાઈ ગયા. તો કુદરત પણ અત્યારે આ પ્રકારના કૌભાંડી શાસનથી, ન્યાયી શાસનથી બિલકુલ ગુસ્સામાં છે, પ્રકોપમાં છે. લોકો તો છે જ, કુદરત પણ છે. તો એ આપ જોઈ રહ્યા છો, આપ પણ પત્રકાર છો, સુશાર છો, લોકોનો મૂડ જોતા હશો. તો એ બધું જોઈને બિલકુલ સ્પષ્ટ આપણે માની શકીએ કે લોકશાહી દેશ છે. લોકો જો નાખુશ હોય, જે શાસનથી લોકો નાખુશ હોય, લોકો ગુસ્સામાં હોય, એ શાસન ફરી સત્તામાં કેવી રીતના આવી શકે? ના આવી શકે. એટલા માટે હું માનું છું કે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવશે, કોંગ્રેસના લોકો સત્તા આવશે. અર્જુનભાઈ,
હું તો પર્ટિક્યુલરલી એવી આશા રાખું કે તમે જે વાત કહી રહ્યા છો એવું જ પરિણામ સ્થાનિક સ્વરાજના ચૂંટણીના રિઝલ્ટમાં આવે એ અમે તો એવું ચાહી જ રહ્યા છે. હવે અર્જુનભાઈ, આપણે આગળનો સવાલ કરું તો એસઆઈઆરની કામગીરી જે આ વખતે થઈ છે એ વિશે તમારે શું કહેવું છે કે એસઆઈઆરની કામગીરીમાં ભાજપ સરકારે 90-95% શિક્ષકોને આવરી લીધા છે, જેનાથી છોકરાઓનું શિક્ષણ ખાડે ગયું છે, તો એ વિશે આપની શું મંતવ્ય છે? ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ સાથે કોઈ સંબંધ છે જ નહીં. એ બાળકોને ભણાવવા જો માંગતી હોય તો અત્યારે 7મા ધોરણના 6ઠા ધોરણના બાળકને વાંચતા નથી આવડતું, એનાથી એમને શરમ આવી જોઈએ. એ એમને આવતી નથી. ગુજરાતમાં 35,000 જેટલા શિક્ષકોની વેકેન્સી છે. એ આ સરકાર પાછલા 2-3 વર્ષથી તો ભરતી જ નથી. ગુજરાતની અનેક શાળાઓમાં એમના રિપોર્ટ પ્રમાણે શિક્ષક જ નથી એવી કેટલી શાળાઓ છે જ્યાં વિઝિટિંગ ટીચર્સ છે. એવી કેટલી શાળાઓ છે જ્યાં એક શિક્ષક છે. એવી કેટલી શાળા છે જેના મકાન કોંગ્રેસ પાર્ટી જે સ્કૂલ બનાવી હતી 30 વર્ષ 40 વર્ષ થઈ ગયા, સ્વાભાવિક છે કે મકાન જર્જરિત થઈ જાય. એ મકાનને એ લોકો રિનોવેટ પણ કરી શક્યા નથી, એનું સમારકામ કરી શક્યા નથી. અનેક શાળાઓને એક જ ઓરડામાં 4-5 ધોરણના બાળકોને સાથે બેસાડવા પડે છે. આવી સ્થિતિ હોય છતાં પણ આ સરકારને શરમ ન આવતી હોય, છતાં પણ આ સરકારના પર કોઈ કામ ન કરતી હોય, તો તે સરકારને શિક્ષણ સાથે શું લેવા દેવા? હું છોટાઉદેપુરની વાત કરું. હું તો પોતે અધ્યાપક છું. છોટાઉદેપુરમાં ચાલુ વર્ષે અને આના આગલા વર્ષે આ નેશનલ હાઈવે 56નો બ્રિજ તૂટી જવાના કારણે અહીંયા બેફામ રેત ખનન થઈ રહ્યું છે. એના કારણે આસપાસના બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે. ચોમાસાના સમયમાં બધા જ બંધ થઈ ગયા હતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બંધ હતું. એવા સમયમાં આ છોટાઉદેપુર જિલ્લાની અનેક શાળાઓમાં કોલેજોમાં શિક્ષણ ચાલ્યું જ નથી. એની વૈકલ્પિક વ્યવસ્થા સરકારે નથી કરી, એના કલેક્ટરશ્રીએ નથી કરી. તો બહુ સ્પષ્ટ છે કે આ સરકારને શિક્ષણના નામે તાઇફા કરવા છે. મેરેથોન આ તે રમતો સાંસદ રમત રાખે છે, પણ ગુજરાતમાં સ્પોર્ટ્સ ટીચર્સ કેટલા છે? સ્પોર્ટ્સ ટીચર્સની તમે 30 વર્ષમાં ક્યારે ભરતી કરી? એ ગુજરાતનો કોઈ પણ નેતા, બીજેપીનો નેતા કહેશે નહીં, કારણ કે એમણે કર્યું જ નથી. માત્ર એમણે દેખાવો કરવા છે, તાઇફાઓ કરવા છે. ખરેખર શિક્ષણ ચાલતું નથી. એ બહુ સ્પષ્ટ છે પૂરા ગુજરાતમાં. હું અનુભવું છું, આપ અનુભવો છો, ભાજપના લોકોને પણ ખબર છે. પણ ભાજપમાં જે નાના નાના નેતાઓ છે એ ભાજપની સરકારના લાભાર્થીઓ છે. કોઈ એજન્સીઓના એમને પેટા કોન્ટ્રાક્ટ મળે છે, એમાંથી રૂપિયા મળે છે, કૌભાંડ કરવા મળે છે, એટલા માટે ભાજપમાં છે. બાકી ભાજપના દરેક કાર્યકર્તાને ખબર છે કે ભાજપના શાસનમાં ગુજરાતનું શિક્ષણ કથળી રહ્યું છે, આરોગ્ય વ્યવસ્થા કથળી રહી છે, કૌભાંડ ખૂબ થાય છે. અહીંની જે માળખાગત વ્યવસ્થા છે તે પણ ખતમ થઈ રહી છે, એવું ભાજપના દરેક વ્યક્તિને પણ ખબર છે. પણ એને વ્યક્તિગત લાભ થાય છે, એને લાલચ છે, એને ડર પણ છે, કારણ કે જો ન ત્યાં કામ કરે તો એના નામે કેટલાક જે કૌભાંડો થયા છે એની ફાઇલ ખોલીને દબાઈ દેવામાં આવશે, એવો દરેકને ડર છે. એટલા માટે ભાજપમાં છે, નહીં તો એ દિલથી ભાજપ સાથે નથી. આપ પણ સ્વીકારો, દરેક સ્વીકારે છે. અર્જુનભાઈ, શું આપ એવું સ્પષ્ટપણે માંગો છો કે ભાજપના રાજ્યમાં ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા રોજ ને રોજ કથળતા જાય છે? કારણ કે એક બાજુ આપણા ડેપ્યુટી સીએમ એવું કહે છે કે વરઘોડો તો નીકળશે જ, જ્યારે આમ જનતા પોલીસ સ્ટેશને જાય છે તો એમની નાની એક એફઆઈઆર માટે પણ પોલીસ એને 5 થી 6, 10 ધક્કા ખવડાવે છે. તો એ વિશે આપનું શું માનવું છે? શું આવા જ કાયદા સાથે ગુજરાતનું ઘડતર થવું જોઈએ? ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતની પોલીસ ગુનેગારો સાથે છે. ગુનેગારોથી જે પ્રતાડિત થાય છે, જે વિક્ટીમ છે, એના માટે પોલીસ કામ કરતી હોય ક્યાંય કોઈ દાખલો નથી. કોઈ મહિલાની છેડતી થઈ, એના ઉપર અત્યાચાર થયો, એની ફરિયાદ ન લેવાય. કોઈ મજૂર, અમારા છોટાઉદેપુરમાંથી મજૂર સૌરાષ્ટ્રમાં જાય, આખી સિઝન કામ કરે અને ત્યાં કોઈ શેઠ જે બદમાશ હોય
એ જ્યારે એનો પાક તૈયાર થાય, ભાગ્યા મજૂરોને પાક તૈયાર થાય તો એને ચોરી માથે પાડીને એને ગુનેગાર બનાવીને એને આરોપી બનાવીને એને પ્રતાડિત કરે, ત્યાંથી ભગાવી દે. અને એ મજૂર જો પોલીસ સ્ટેશનમાં જાય તો એની ફરિયાદ ન લે. હું સુરેન્દ્રનગરમાં કેટલાક મજૂરો હતા અમારા નસવાડીના, એમને મારવામાં આવ્યા હતા બેફામ રીતે, ત્યાં એમની ફરિયાદ નહીં લીધી. એટલે છોટાઉદેપુર આવ્યા. હું છોટાઉદેપુરના એસપી પાસે ગયો એમને લઈને. એસપીએ કીધું કે તમારે ત્યાં જ જવું પડે, અહીંયા ફરિયાદ નહીં લઈ શકીએ. હું એ એસપીને, આ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું, એક મજૂર છોટાઉદેપુરથી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં મજૂરી કરતો હોય, એને ત્યાં એને એનો ભાગ, એના પૈસા પણ આપ્યા નથી, એ કેટલી વાર સુરેન્દ્રનગર આવજા કરી શકે? એ સક્ષમ છે? શું તમે એટલી વ્યવસ્થા ના કરી શકો કે મજૂર માટે તમે અહીંયા એફઆઈઆર કરો 0 નંબરથી અને કાર્યવાહી કરો? તો આ જે પોલીસ છે, ગૃહ વિભાગ છે, આવા મજૂરો માટે નથી. આ અન્યાયનો ભોગ બનનારી, અત્યાચારનો ભોગ બનનારી મહિલા માટે નથી, કોઈ સામાન્ય વ્યક્તિ માટે નથી. કોઈ ગુંડો, બીજેપીનો કોઈ નેતા હોય, એનો છોકરો ગાડી ચડાવી દે કોઈના ઉપર અને મારી નાખે, એની ફરિયાદ ન લેવાય. એવું ગુજરાતમાં અનેક વાર બને છે, વારંવાર બને છે, આપણે રોજ જોઈએ છે. એનાથી બિલકુલ સ્પષ્ટ છે કે આ પોલીસ જે છે ગુનેગારોની સુરક્ષા માટે છે, એનાથી જે પરેશાન છે લોકો માટે નથી. એવું અનેક વાર સાબિત થઈ ચૂક્યું છે. હું કહું કે ના કહું, આ જ વાસ્તવિકતા છે. અને એનો ભયંકર ગુસ્સો લોકોમાં છે, પરંતુ ડરના કારણે કેટલાક દબાઈને બેઠા છે. જી અર્જુનભાઈ, જો આપને ભાજપમાંથી ટિકિટ મળે, કે ભાજપ આપને એવું કે રાઠવા સાહેબ ભાજપ આપણે લેવા તૈયાર છે, તમને ટિકિટ આપવા તૈયાર છે, તો શું અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરશે? અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ હતા. અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી હતા. અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીમાં 10-12 વર્ષ કન્ટિન્યુઅસ કામ કર્યું. અર્જુન રાઠવા આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર વિધાનસભા લડ્યા અને 43,880 વોટ લીધા. અને પછી અર્જુન રાઠવાને લાગ્યું કે આમ આદમી પાર્ટી એ આરએસએસની જે 2 પાર્ટી છે, પહેલાની ભાજપ અને અત્યારની આમ આદમી પાર્ટી, બેની વિચારધારામાં કોઈ ફરક નથી. જ્યારે એવો અહેસાસ અર્જુન રાઠવાને થયો, ત્યારે અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટી છોડી દીધી. અને જો અર્જુન રાઠવાને સત્તા જોઈતી હોત, એને રૂપિયાનો મોહ હોત, એને ટિકિટ જોઈતી હોત, તો અર્જુન રાઠવા એ સમયે ભાજપમાં ગયો હોત. જે સમયે છોટાઉદેપુરમાંથી નારાયણભાઈ રાઠવા ભાજપમાં ગયા, છોટાઉદેપુરમાંથી મોહનસિંહભાઈ રાઠવા ભાજપમાં ગયા, ધીરુભાઈ ભીલ અમારા એક નેતા છે, એ ભાજપમાં ગયા. અર્જુન રાઠવા પણ ભાજપમાં જઈ શકતા, પણ અર્જુન રાઠવા એક વિચારધારા સાથે છે અને એટલા માટે કોંગ્રેસમાં સંઘર્ષ કરવા માટે આવ્યા છે. કોંગ્રેસમાં તો સત્તા છે નહીં. કોંગ્રેસમાં જે પણ નવો માણસ આવે એને શું કરવાનું છે? એને શું મળવાનું છે? એને સંઘર્ષ મળવાનો છે. અને અર્જુન રાઠવાએ સંઘર્ષ પસંદ કર્યો અને આજે સંઘર્ષ કરી રહ્યા છે. અને મને ખુશી છે કે આજના સમયે દરેકની જવાબદારી છે કે આ પ્રકારની ભ્રષ્ટ વ્યવસ્થા સામે, અન્યાયી વ્યવસ્થા સામે સંઘર્ષ કરવો જોઈએ. એ સંઘર્ષ હું કરી રહ્યો છું. જી અર્જુનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અમારી ચેનલને આટલો સમય આપ્યો. આપણા દર્શકોને પણ મારી વિનંતી છે કે જે પણ ચર્ચા થઈ રહી છે એમાં એમનું મંતવ્ય આપની ચેનલને આપે, જેથી ગુજરાતમાં એક તંદુરસ્ત રાજનીતિની શરૂઆત થાય. જી અર્જુનભાઈ, તો દર્શક મિત્રો, આ આપણી વિસ્તૃત ચર્ચા હતી શ્રી અર્જુનભાઈ રાઠવા સાથે. નવા એપિસોડમાં નવા મહેમાન સાથે, નવા વિષય સાથે આપણે ચોક્કસ રીતે મળીશું. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો અને જોતા રહો અભિપ્રાય ન્યૂઝ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.